ઝઘડિયા જેડીસી પોલીસે દધેડાના ગામ નજીક બાતમીના આધારે ઝાડી ઝાકડામાં સંતાડેલા ચોરીના મેગ્નેશિયમના જથ્થા સાથે 4 લોકોને ઝડપી પાડી ₹2.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઝઘડિયા તેમજ આજુબાજુના વિસ્તારોમાં બની રહેલા ચોરીના બનાવને અટકાવવા તેમજ મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે ઝઘડિયા જેડીસીની ટીમ પેટ્રોલિંગમાં હતી। જે દરમિયાન ઝઘડિયા જેડીસી પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન અંગત બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે દધેડા ગામના નવીનગરી ફળિયા પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક નહેર પાસે ઝાડી ઝાખરમાં 6 જેટલી બેગોમાં ચોરીનું મેગ્નેશિયમ સંતાડવામાં આવ્યું છે। જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને દરોડા પાડ્યા હતા અને સ્થળને કોર્ડન કરી 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસની તપાસ દરમિયાન આરોપીઓ મળી આવ્યા હતા તેમજ તેમની પાસેથી મળી આવેલા મેગ્નેશિયમના ટુકડા ભરેલા બેગો જેની કિંમત ₹54,000, એક હોન્ડા પ્રો મોટરસાયકલ તેમજ એક યામાહા R15 મોટરસાયકલ જેની કિંમત ₹1,10,000 તેમજ 4 મોબાઈલ ફોન જેની કિંમત ₹20,000 મળીને કુલ ₹1,84,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસના દરોડા દરમિયાન જયેશ ભાનુ વસાવા ઉંમર વર્ષ 25 રહે દધેડા, મનોજ ફતેહસિંહ વસાવા રહે વાસણા, હુસેન નાઝીમ સૈયદ રહે દધેડા અને કિશન ઉમેશ વસાવા રહે તૌરા નાઓ મળી આવ્યા હતા। તપાસ દરમિયાન વધુ 2 આરોપીઓની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે અવધેશ સિંઘ અને મૂળ ઉત્તર પ્રદેશના સુબોધ તોમાર બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે। આ અંગે વધુ તપાસ ઝઘડિયા જેડીસી પોલીસ ચલાવી રહી છે।